નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. શા માટે ખાસ છે? 21 જૂનથી મંગળ ભગવાન વૃષભ રાશિમાં આવી ચૂક્યા છે અને 2 ઓગસ્ટ સુધી મંગળ ભગવાન એ રાશિમાં રહેવાના છે. તમારા અષ્ટમ ભાવમાં રહેશે. અષ્ટમ ભાવ એટલે રહસ્યનો ભાવ માનવામાં આવે છે. અષ્ટમ ભાવ એટલે આપણા જીવનમાં જે પણ પરેશાની આવે તેનો ભાવ માનવામાં આવે છે. વિજ્ઞાન ક્ષેત્રે જે જાતકો બિઝનેસ અથવા નોકરી કરતા હોય તે પણ અષ્ટમ ભાવથી જોઈ શકાય છે. જ્યોતિષનું કાર્ય કરતા હોય તે પણ અષ્ટમ ભાવથી જોઈ શકાય છે. અને મંગળ ભગવાન છે પૃથ્વી તત્વની રાશિમાં આવી ચૂક્યા છે. મંગળ ભગવાનની એક વિશેષ દ્રષ્ટિ એટલે 3 દ્રષ્ટિઓ છે, જે એક ચોથા ભાવમાં દ્રષ્ટિ કહી શકાય, સપ્તમ ભાવમાં દ્રષ્ટિ કહી શકાય અને અષ્ટમ ભાવમાં પણ દ્રષ્ટિ પડે છે. જેમ અષ્ટમ ભાવનું ફળ મળશે એમ આ 3 દ્રષ્ટિનો ઉત્તમ ફળ મળશે. મંગળ એટલે પરાક્રમ થાય, મંગળ એટલે સાહસ થાય, મંગળ એટલે અડગ થાય, યોદ્ધા થાય, સાહસ થાય. અને મંગળને સેનાપતિનું પદ આપવામાં આવ્યું છે. જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની વધે ત્યારે એક સેનાપતિ આવી અને પરેશાનીને દૂર કરે આવો ભાવ છે. મંગળ અષ્ટમ ભાવમાં આવવાથી તમારા જીવનમાં ઘણા બધા કાર્યો કરતા હો પણ એ કાર્યમાં સફળતા ન મળે, આપ એ કાર્યથી માયુસ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ, ત્યારે અષ્ટમ ભાવને જોવામાં આવે છે અને ત્યાં જ મંગળ ઉપસ્થિત છે, વૃષભ રાશિમાં છે. હવે આપના જીવનની અંદર સૌથી પહેલા આર્થિક બાબતમાં કોઈ પણ પ્રકારની પરેશાની હોય, કેમ કે મંગળ કઈ રાશિમાં છે? શુક્રની રાશિમાં. શુક્રને વૈભવનો કારક માનવામાં આવે છે, સંપત્તિના કારક માનવામાં આવે છે, સંતતિના કારક માનવામાં આવે છે, ઐશ્વર્યના કારક માનવામાં આવે છે અને આપણા જીવનમાં જે મોજ શોખ હોય એના પણ કારક શુક્રને માનવામાં આવ્યા છે. મંગળ શુક્રની રાશિમાં આવવાથી સૌથી પહેલા તો આપના જીવનમાં વૈભવ સુખનો વધારો થશે. આપના જીવનમાં આપ જે કાર્ય કરી રહ્યા છો પણ સફળતા મળતી ન હતી, હવે સફળતાના આપ પગલા ભરવાના છો. મંગળ ભગવાનની 3 દ્રષ્ટિની ચર્ચા કરીએ. આ 3 દ્રષ્ટિ કેવી છે? તો જે પ્રથમ ચતુર્થ દ્રષ્ટિ પડે છે એ લાભ ભવનમાં પડે છે. આપના જીવનમાં આર્થિક બાબતમાં ખૂબ ફસાઈ ગયા હો, ખૂબ મહેનત કરી હોય પણ છતાં એ મહેનતનું પરિણામ આપને દેખાતું ન હોય, હવે એ મહેનતનું પરિણામ દેખાશે. આર્થિક ક્ષેત્રે આપ આગળ વધી જશો. ધન બાબતમાં જે આપના કાર્યો રૂકાવટ આવતી હતી તેમાં પણ આગળ વધશો, ધન લાભ થશે. એકાદશ ભાવને લાભ ભાવ માનવામાં આવે છે. મોટા ભાઈનો આ ભાવ માનવામાં આવે છે. સાથે ઐશ્વર્યનો આ ભાવ માનવામાં આવે છે. મિત્રનો આ ભાવ માનવામાં આવે છે. આપના જીવનમાં મિત્રોથી લગતા જે સંબંધો તૂટી ગયા હોય એ ફરીથી જોડાશે. એ સંબંધોમાં પ્રેમ વધશે. સંબંધોની અંદર હવે પ્રેમથી આગળ વધી શકશો. આપ સમાજના એવા કાર્યો કરશો કે જેનાથી આપનું માન સન્માન વધશે, યશ કીર્તિનો વધારો થશે અને આપના મોટા ભાઈ તરફથી જે પેલા વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા એ દૂર થશે. એટલે એકાદશ ભાવનું ફળ ઉત્તમ રીતે પણ કહી શકાય. અને એકાદશ ભાવમાં જે રાશિ છે એ સૂર્યની રાશિ છે. મંગળ અને સૂર્ય બંને મિત્રો ગ્રહ માનવામાં આવે છે. સમભાવની દ્રષ્ટિથી આપના જીવનમાં એ આગળ વધી જશો. હવે 2 દ્રષ્ટિની ચર્ચા કરીએ. સપ્તમ દ્રષ્ટિ પડે છે બીજા ભાવમાં પડે છે, અષ્ટમ દ્રષ્ટિ પડે છે ત્રીજા ભાવમાં પડે છે. મિત્રો આ 2 દ્રષ્ટિની આગળ ચર્ચા કરીએ, સાથે વિશેષ કરીને શનિની પણ આપણે ચર્ચા કરશું. તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. પહેલી વખત અમારા ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. અને જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. મંગળનો વિશેષ ફળ ક્યારે મળશે એ પણ ચર્ચા આગળ કરશું અને મંગળનું જે સુખ મળવું જોઈએ એમાં કમી ક્યારે આવશે એ પણ ચર્ચા કરશું. એટલે મેં પહેલા જ કહી ગયો કે તુલા રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે, ખૂબ જ જરૂરી છે. પૂર્ણ સાંભળજો. આપ ફેસબુકના માધ્યમથી મારો વિડીયો જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો.
જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થતી જ રહે. સાથે વિડીયો શેર કરવો અવશ્ય ભૂલતા જ નહીં. અને આપને આ વિડીયો ગમ્યો હોય તો જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો, હવે વાત કરીએ જે સપ્તમ દ્રષ્ટિ પડે છે. સપ્તમ દ્રષ્ટિ બીજા ભાવમાં પડે છે. બીજો ભાવ છે ધન ભાવ છે. બીજો ભાવ છે પરિવારનો ભાવ છે. બીજો ભાવ છે વાણીનો ભાવ છે. અને ત્યાં મંગળની રાશિ ઉપર દ્રષ્ટિ પડે છે. મંગળની બે રાશિઓ છે. એક તો મેષ રાશિ છે, બીજી વૃશ્ચિક રાશિ છે. મંગળ પોતાની જ રાશિમાં દ્રષ્ટિ કરે તો સૌથી ઉત્તમ લાભ એ મળશે કે પરિવાર તરફથી આપને સહયોગ મળશે. જે પણ કાર્ય કરતા હો એ કાર્યમાં પરિવારનો જ્યારે સહયોગ મળે, પરિવારની મદદ મળે, પરિવારનો સહયોગ સાથે પ્રેમ મળે, ત્યારે એ જાતક આગળ આવી શકે છે. ધનમાં આપ બચત કરી શકતા ન હતા. આપ ધન બાબતમાં આપના કાર્યો રૂકાવટ આવતી હતી, અથવા આપના કાર્યો બિઝનેસ હોય, એ બિઝનેસમાં જે કાર્ય કરવું જોઈએ એમાં રૂકાવટ આવતી હતી. એ રૂકાવટ દૂર થશે. વાણી ઉપર પ્રભાવ પડશે. આપના જીવનમાં વાણી તરફથી જે વિવાદ થતો હતો એ વિવાદ દૂર થશે. મિત્રો, આજે સાવધાની પણ કહીશ. હવે વાત કરીએ ત્રીજી દ્રષ્ટિ પડે છે એ ત્રીજા ભાવમાં પડે છે. ત્રીજો ભાવ છે એ નાના ભાઈનો, નાના બહેનનો માનવામાં આવે છે. સાથે ઓનલાઈન કરતા બિઝનેસનો પણ આ ત્રીજા ભાવથી જોઈ શકાય છે. મંગળની ત્રીજી અષ્ટમ દ્રષ્ટિ પડે છે, ત્રીજા ભાવમાં પડે છે. ઓનલાઈનમાં આપ કોઈ બિઝનેસ કરતા હો, આપ નોકરી કરતા હો, તો આપને લાભ થવાની સંભાવના વધી જશે. આપનો પ્રચાર વધશે, આપનું નામ મોટું થશે. પણ એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે આજના યુગ પ્રમાણે, કે ઓનલાઈનમાં ફ્રોડ થતા વાર લાગતી નથી. વિશ્વાસ કરવો જોઈએ, પણ સમજી વિચારીને સાવધાનીપૂર્વક કરવો ખૂબ જરૂરી છે. જેમ મોટા ભાઈનો સહયોગ મળશે, પરિવારનો સહયોગ મળશે, એમ નાના આપના હશે ભાઈ બહેન, એનો પણ સહયોગ અવશ્ય મળશે. હવે વાત કરીએ જે વિશેષ વાત છે. શનિ ભગવાન છે આપના ષષ્ઠમ ભાવમાં છે, છઠ્ઠા ભાવમાં છે. તો શનિની અને મંગળની યુતિ છે આપના માટે લાભકારક છે. કઈ રીતે? તો નોકરી બાબતમાં. છઠ્ઠો ભાવ છે નોકરીનો છે, જોબનો છે. આપ જ્યાં નોકરી કરી રહ્યા છો પણ પ્રગતિશીલ થવું જોઈએ, આપણું પ્રમોશન વધવું જોઈએ. એ પ્રમોશન આપનું અટકી ગયું હતું, પણ હવે એ પ્રમોશન થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપના શત્રુઓ કોઈ પણ રીતે આપની ઉપર ષડયંત્ર કરતા હશે, એ ષડયંત્ર એનું નિષ્ફળ થશે. આપ શત્રુઓ ઉપર હાવી થશો. આપની આત્મશક્તિ, આપનો પાવર, આપનો ઉત્સાહ એ ખૂબ જ વધવાનો છે. જે પણ કાર્ય કરશો ઉત્સાહ સાથે કરશો, મહેનતને વધારશો, આળસને દૂર કરશો. કેમ કે ઉત્સાહનો ગ્રહ મંગળને માનવામાં આવે છે, એટલે આપ ઉત્સાહી બનશો. શનિ અને મંગળની યુતિ, શનિને તો મંદ ગતિના ગ્રહ માનવામાં આવે છે, પણ મંગળને ઉત્સાહના ગ્રહ માનવામાં આવે છે. સાથે વિશેષ કરીને કોને ફળ વધારે વિશેષ મળશે? તો જેની જન્મ કુંડળીમાં મંગળ મેષ રાશિમાં હોય, જેની જન્મ કુંડળીમાં મંગળ વૃશ્ચિક રાશિમાં હોય, જેની જન્મ કુંડળીમાં મંગળ મકર રાશિમાં હોય, એના માટે તો વિશેષ ફળ છે. પણ જો આપણી જન્મ કુંડળીમાં મંગળ કર્ક રાશિમાં હોય, આપણી જન્મ કુંડળીમાં મંગળ રાહુ સાથે હોય, આપણી જન્મ કુંડળીમાં મંગળ કેતુ સાથે હોય, તો જે શું ફળ મળવાનું છે એમાં કમી આવી શકે છે. હવે સાવધાની કઈ વાતની રાખવાની છે? તો સાવધાની એ વાતની રાખવાની છે, મંગળ ક્રોધ પણ છે. તો આપની વાણી ઉપર, આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આપ જેટલો ક્રોધ ઉપર, વાણી ઉપર કંટ્રોલ રાખશો, આપના જીવન માટે ઉત્તમ બની જશે. હવે આપણે ઉપાય ક્યાં કરવાના છે? મંગળને લક્ષ્મીના કારક પણ માનવામાં આવે છે. તો પ્રતિ દિવસ શ્રી સૂક્તનું વાંચન કરો. આપની જન્મ કુંડળી બતાવી રાશિ અનુસાર શુક્રનું રત્ન એટલે કે હીરો, ડાયમંડ, પંચાંગ કર્મ કરી અને ધારણ કરો. મિત્રો, કેવલ રત્ન પહેરવાથી લાભ થતો નથી, પણ કાર્ય પણ કરવું જોઈએ. કોઈ પણ રત્ન ધારણ કરીએ, પણ જે કાર્યમાં મહેનત કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ, આપણે એ ન કરીએ તો એ મહેનત પણ સફળ થતી નથી. જ્યોતિષનું કામ છે
રસ્તો બતાવો. પણ જે વ્યક્તિ રસ્તા સાથે ચાલે, જે રસ્તો ન મળતો હોય, એ રસ્તો આપવો એ જ્યોતિષના કામમાં છે, પણ એ રસ્તા ઉપર ચાલવું એ જાતકના હાથમાં છે. હવે પ્રતિ દિવસ આપણે શિવ સૂક્તનો પાઠ કરો અને ભગવાન વિષ્ણુ ભગવાનનું પ્રતિ દિવસ ઉપાસના કરો. આપનું જીવન સફળ થાય એવી શુભકામના સાથે ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.